હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. જય મોગલમાં. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ઉપર, એટલે કે કવિતા સોલંકીના ચેનલ ઉપર, કાવ્યા એન્ટરટેનરના ચેનલ ઉપર તમારા લોકોનું બધાનું સ્વાગત છે, દિલથી સ્વાગત છે. શું કરો છો? તો હું જાગી ગઈ હતી 6:45 અને અલાર્મ કાપીને પાછી સૂઈ ગઈ. 7:30 જાગી પાછી સૂઈ ગઈ. 8 વાગે ફાઇનલી જાગીને ખબર નહીં બેઠી થઈ તો ચક્કર ચડતા હતા, તો મેં કીધું ચલો થોડી વાર સૂઈ જાઓ, અડધી કલાક. 8:30 ઊભી થઈશ, સીધી જાગી 10 વાગે. પછી કંઈ નાવા ધોવા નાહી ધોઈને આવી અને માસીએ દૂધ અહીંયા મૂકી દીધું છે. હમણાં હું બનાવીશ ચા. માસી શાકભાજી સુધારે છે બપોર માટે. મારે તો બપોરે બનાવવાની છે સાબુદાણાની ખીચડી, તો હમણાં હું સાબુદાણા પલાળી દઈશ, કેમ કે 11 તો વાગવા આવ્યા છે, એટલે 2-3 કલાકમાં બહુ પછી પલળવામાં વાર લાગે. રાતે ભૂલી ગઈ પલાળતા, અત્યારે પલાળી દઈશ તો વાંધો નહીં, સરસ થઈ જશે. થોડું ગરમ પાણી કરીને પલાળીશ એટલે જલ્દી પલળશે. તો ચલો હવે હું કરું છું ચા પાણી નાસ્તો. રાતનું શાક છે, રોટલી છે, સારું જ છે, તો નાસ્તો કરી લઉં છું. અને હવે આપણે મળીએ છીએ પછી. ત્યાં સુધી જય મોગલમાં. હેલો ગાઈસ, તો 1:22 થઈ ગઈ છે. ગુડ આફ્ટરનૂન. અને હું ગઈ હતી કપડાં ધોવા માટે. સાબુદાણા તો આપણે સવારે પલાળી દીધા હતા, તો હવે આપણે સાબુદાણાની ખીચડી વઘારશું. 1:30 વાગવા આવ્યો છે, ભૂખ નથી, પણ મેં કીધું અડધા મેં કપડાં ધોયા અને ટાવલ અને પેલી કુર્તી જે વીરપુર પહેરી હતી મેલી નહોતી, ખાલી સવારથી બપોર સુધી જ પહેરી, પણ તો અત્યારે પલાળી દીધી. બાકીના કપડાં ધોઈ નાખ્યા 2-3 જોડ, અને હવે 1-2 જોડ બપોર પછી ધોઈશ. ભૂકીના પાણીમાં ટાવલને બધું ધોવું તો પલાળી આવી છે. અને જુઓ આપણું સામગ્રી બધી તૈયાર છે. ઝીણા ઝીણા બટેટા, ટમેટાં, ડુંગળી અને લીલું મરચું, તીખું જે ઝીણી મરચી આવે છે એ, અને કોથમીર પછી આપણે સુધારશું એન્ડ ટાઈમે. તો બધું રેડી છે. અને સાબુદાણા જે મેં ગરમ પાણીમાં પલાળ્યા હતા, એ મને ખબર નહીં, આપણે જે રાતે પલાળીએ ઠંડા પાણીમાં, મને તો એ જ ગમે, પણ આ થઈ ગયા છે એકદમ સરસ મજાના, પલળી ગયા છે સાવ જો ગરમ પાણીમાં. પણ ખબર નહીં, મને એવું લાગે કે આમ સ્વાદ આવે કે નહીં ખબર નહીં. તો એમાં મેં મીઠું, મરચું, વઘાણી, હળદર બધું નાખીને મિક્સ કરી નાખ્યું છે. અને હવે હું વઘારીશ, અને વઘારી અને પછી હવે આપણે લોકો મળશું સીધા જમવા ટાઈમે, બરાબર? તો ત્યાં સુધી તમે લોકો જમી લ્યો. કદાચ જમી પણ લીધું હશે, લેટ થઈ ગયું છે તો ચલો ગાઈઝ, હવે આપણે મળીએ સીધા જમવા ટાઈમે ને જોઈએ છીએ આજે સાબુદાણાની ખીચડી કેવી બને છે. ચલો તો ત્યાં સુધી જય મોગલમાં. હેલો ગાઈઝ, શું કરું છો? ગુડ આફ્ટરનૂન. તો 1:50 ઉપર થઈ ગઈ છે અને હું ક્યારની ગોતતી હતી સ્ટેન્ડ મળતું જ નહોતું. આપણી સાબુદાણાની ખીચડી રેડી છે. પંખો ચાલુ કરી લો. ખબર નહીં, મેં સવારે નાસ્તોય સરખો નથી કર્યો, તોય મને હજી ભૂખ નથી લાગી. પણ 2 વાગવા આવ્યા છે, તો જમવું તો જરૂરી છે. ચલો તો જો સાબુદાણાની ખીચડી મેં તમને કીધું તો એવું જ થયું કે આપણે જે સવારે અથવા રાતે વહેલા સાબુદાણા પાણીમાં પલાળીએ અને જે ખીચડી થાય એવી નથી થઈ. ખબર નહીં, મેં ગરમ પાણીમાં પલાળ્યા પણ આમ પહેલાં સરસ ને. આમ તો ખીચડી જો આમાં સારી થઈ છે. હવે ખાવ પછી ખબર પડે. ગરમ ગરમ છે. કોથમીરથી આપણે ગાર્નિશ કરી લઈએ થોડી, કેમ કે મને કોથમીર ભાવે વધારે. જો કે મેં અંદર નાખી હતી જ, પણ ફરી પાછી હું નાખું છું અને હું તમને કહું છું ટેસ્ટ કરીને કે કેવી બની છે, કેમ કે મેં પહેલી વાર ગરમ પાણીમાં આવી રીતે પલાળી અને સાબુદાણાની ખીચડી બનાવી છે. તો વાવ, મસ્ત જ બની છે. ખબર નહીં, તો મને હું જે પાણીમાં ઠંડા પાણીમાં પલાળીને બનાવું ને, એ સાબુદાણા થોડાક વધારે, આના કરતાં વધારે ફૂલી જાય. મને એમ હતું કે સ્વાદ નહીં આવે, પણ સરસ બની છે, મસ્ત બની છે. તો હું તો હવે જમી લઉં છું. ચાલો તમે લોકો પણ મારી સાથે જમવા માટે. અને જમી અને થોડી વાર લાંબી થઈશ, આરામ કરીશ, પછી બ્લોગ એડિટિંગ કરીશ. અને હવે આપણે લોકો મળશું સાંજે ઇવનિંગમાં. ત્યાં સુધી જય મોગલમાં. હેલો ગાઈઝ, શું કરો છો બધા? તો 4:40 થઈ ગઈ છે અને હું સૂઈ નથી, લાંબી થઈ હતી. પછી ફોન ઘૂમડતી હતી ને કાર્ટૂન જોયું, જમી ને બ્લોગ જોયા, એ બધું કર્યું ને પછી ઊભી થઈને
કપડાં ધોવા ગઈ છે, બાકી હતા ટાવલ ચીકડી બધું ધોયું અને જે સુકાઈ ગયા હતા એ સંકેલીને લઈને આવી ગોઠવા અંદર અને બનાવી છે મેં ચા ગાળી લીધી છે, ચા જોરે અહીંયા ચા રેડી છે આપણી. તો ચલો તમે લોકો પણ ચા પીવા માટે. અને થોડુંક ટેન્શન છે, કાલે વિનોદભાઈને ભાડું પણ આપવાનું છે. આજે 9 તારીખ થઈ, 10 તારીખ કાલ થશે. આ મહિનાના 10 દિવસ વયા ગયા. અહીંયા ભાડા એડવાન્સ ચાલે, મહિનો પૂરો થાય ત્યારે નહીં, મહિનો ચાલુ થાય ત્યારે આપવાના હોય. તો વિનોદભાઈને ભાડું પણ આપવાનું છે, પણ કાંઈ વાંધો નહીં છે. ઘરે મોગલ એવું કરી લેશું, કદાચ નહીં વાંધો આવે. અને કિરાણાનો સામાન તો બધું આવી ગયું છે ને ફિલહાલ તો હું પીવું છું ચા. તો ચલો તમે લોકો પણ આદુ અને ચા મસાલો નાખીને મેં ચા બનાવી છે, સરસ બની છે. હું ગળું ઓછું ખાઉં, મને ગળું ઓછું ભાવે એટલે હું ચા પણ ઓછી ગળી કરું, પણ ઘણીવાર મારાથી ગળી થઈ જાય. તો આજે મીડિયમ બની છે, વાંધો નથી. તો ચલો તમે લોકો પણ ચા પીવા માટે. હવે ચા પીને હું કરીશ બ્લોગ એડિટ, પછી થોડાક વાસણ છે બપોરના એ વાસણ કરીશ, અને પછી ઇવનિંગમાં જમવાનું શું બનાવશું ખબર નહીં. આજે કંઈક અલગ બનાવવાનો વિચાર છે, તો જોઈએ છીએ. કેમ કે ગુવારનું શાક કર્યું હતું, ગુવાર બટેટાનું કર્યું હતું, આજે કંઈક કરીશું. ચલો તો ફિલહાલ તો વાત ચાજી નથી કરવી, મૂકી લઉં છું. ચા માથું થઈ ગયું છે ભારે, અને આપણે મળીએ છીએ પછી. ત્યાં હેલો ગાઈસ, શું કરો છો? ગુડ ઇવનિંગ. 7:05 થઈ ગઈ છે. અને માસીને જોતું હતું મીઠું, તો ચૈત્ર મહિનો હતો, તો ચૈત્ર મહિનામાં મીઠું વેચાતું ન લેવાય. આજે નવો ચૈત્ર વૈશાખ, એટલે કે ચૈત્ર પૂરો થયો, વૈશાખ બેઠી ગયો છે. તો એમણે મારી આગળથી લઈ લીધું હતું મીઠું, પણ એ પૂરું થઈ ગયું છે. તો સવારે પાછું મેં થોડુંક આપ્યું હતું. અને હવે હું એમના માટે જાઉં છું થેલી લેવા માટે. મને પાણીપુરી ખાવાનું મન થયું, તો અહીંયા આવતો એક પાણીપુરીવાળો. ગામમાં પાણીપુરી ખાવા જાઉં એના કરતાં ખાલી ખોટા પૈસા બગાડવા, તો પાણીપુરીવાળો અહીંયા આવે છે, પણ એનો બેલ હમણાં સંભળાતો નથી. તો આપણે જે સામે દુકાનવાળા માસી છે ને પૂછી લઈએ આવે છે કે નહીં, અને લઈ લઈએ છીએ માસી માટે ટાટાનું મીઠું. અને જુઓ સામે છે માસીની દુકાન, તો આપણે ત્યાં જઈએ છીએ. અને ચલો, તમારે મળવું છે એ માસીને. વ્લોગ લાંબો થઈ જાય છે પછી, બીજું કાંઈ નહીં. ચલો તો હું લઈ લઉં છું દુકાન. તો ચલો તમને દુકાન બતાવી દઉં જલ્દી. જો આ છે માસીની દુકાન, જ્યાંથી આપણે બધું લઈએ છીએ. અને ચલો આપણે મળીએ છીએ પછી, ત્યાં સુધી જઈએ મોબાઈલમાં. હેલો ગાઈસ, શું કરો છો? તો જુઓ આપણે બનાવીએ છીએ જમવાનું. અને આજે હું શું બનાવવાની છું? આજે હું બનાવવાની છું વઘારેલી વેજીટેબલવાળી ખીચડી. તો જુઓ આપણે ઝીણું ઝીણું આદું સમારી લીધું છે, લસણ, આ છે મરચાં, જેને આપણે 2 કટકા કરીને નાખશું, બટેટા છે, ડુંગળી છે, અને ચોખા અને મગની દાળ મિક્સ કરેલું. તો આપણે બનાવવાના છીએ આજે વઘારેલી ખીચડી. અને વઘારેલી ખીચડીની જે રેસીપી છે એ તમને લોકોને વિડીયો લોંગ ન થાય એટલે હું લાઈવ નહીં બતાવું. આપણે નેક્સ્ટ બ્લોગમાં ક્યારેક લાઈવ તમને લોકોને તમારા લોકો આગળ બનાવીશ, બટ લાઈવની જરૂર નથી, કેમ કે હું ડિસ્ક્રિપ્શનમાં ખીચડીની રેસીપી તમારા લોકો માટે નાખી દઈશ. કેમ કે મારા 1-2 સબસ્ક્રાઈબરો જે મારા ફેમિલી ટાઈપમાંથી છે, એમાંથી મને ફોન કરીને એક ભાભી એમ કીધું કે કવિતા તે સાબુદાણાની ખીચડી બનાવી, પછી ગુવારનું તે મસાલાવાળું જે સરસ મજાનું ગ્રેવીવાળું શાક તીખું તીખું બનાવે છે, તો એની રેસીપી જરાક કે. તો હવેથી હું આ તમને લાઈવ બતાવીશ, ને લાઈવ નહીં બતાવું તો ક્યારેક નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ વ્લોગમાં લાઈવ બતાવી દઈશ, અથવા ડિસ્ક્રિપ્શનમાં તમને એની જે રેસીપી છે એ નાખી દઈશ. તો ફિલહાલ હું બનાવી લઉં છું વઘારેલી ખીચડી. વિડીયો લોંગ ન થાય એટલા માટે અત્યારે હું લાઈવ નહીં બતાવું, કેમ કે ડુંગળીને બધાને ફ્રાય થતાં વાર લાગે, વિડીયો વચ્ચે કટ ન કરાય. એટલે આપણે પર્સનલી વ્લોગ અલગથી બનાવશું વઘારેલી ખીચડીનો તમારા લોકો માટે. અને વઘારેલી ખીચડીની રેસીપી જે છે એ હું આજે આ વ્લોગ જે છે એના ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. તો જે લોકોને વઘારેલી ખીચડી, સોરી એક કોલ આવી ગયો હતો, તો જે લોકોને વઘારેલી ખીચડી બનાવી હોય એના માટે ડિસ્ક્રિપ્શનમાં તમને રેસીપી મળી જશે. તો ચલો હવે આપણે મળશું વઘારેલી ખીચડી બની જાય ત્યારે જમવા ટાઈમે ત્યાં. હેલો ગાઈસ, તો 8:30 વાગી ગયા છે અને ફાઇનલી આપણી વઘારેલી ખીચડી છે રેડી. જુઓ આ છે આપણી વઘારેલી ખીચડી, અને મેં દૂધ લીધું છે સાથે ખાવા માટે, બાકીનું મૂકી દીધું છે ફ્રીજમાં. ડુંગળી છે પણ દૂધ અને ડુંગળી બેય ન ખવાય,
એટલે કાં હું દૂધ ખાઈશ કાં ડુંગળી ખાઈશ. તો હવે હું તમને લોકોને ટેસ્ટ કરીને કહું છું કે આપણી વઘારેલી ખીચડી કેવી બની છે. અને આજનો બ્લોગ આપણે અહીંયા જ જમવા ટાઈમે જેમ 2-3 દિવસથી પૂરો કરીએ છીએ એમ પૂરો કરશું. અને જેમ મેં તમને કીધું છે કે વઘારેલી ખીચડીની રેસીપી હું તમને ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. વાવ, મસ્ત બની છે. આદુ, લસણ, મગની દાળ, લીલા મરચાં જે આપણે કટકા કરીને નાખ્યા હતા, બધાનો ફ્લેવર ડુંગળીનો અને રાઈ જીરાનો બધો પરફેક્ટ આવે છે. તીખું ખારું બધું બરાબર છે. તો ગાઈઝ આની રેસીપી તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને હવે હું જમું છું. તો તમને લોકોને મારા બ્લોગ સારા લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, બને એટલા વધારે લોકોને શેર કરજો. અને મારા ચેનલમાં જે નવા સબસ્ક્રાઈબરો છે એ બધાનું દિલથી સ્વાગત છે મારા ચેનલમાં. વેલકમ. અને બધા જમી લેજો, તમારું ધ્યાન રાખજો, સાચવીને રહેજો. ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, ટેક કેર, શુભરાત્રી, શબ્બા ખેર, જય મુગલમાં, લવ યુ ઓલ.